ખૂબ જ અગત્યનો નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે, જે અંતર્ગત ટોલ બૂથ ઉપર વાહનોની વેઇટિંગ લાઇન છે એ 100 મીટરથી વધારે ન હોવી જોઈએ. મતલબ કે ટોલ બૂથના કલેક્શન પોઈન્ટથી 100 મીટર આગળ એક યલો લાઈન દોરવામાં આવશે, એક યલો પટ્ટી દોરવામાં આવશે, જેથી કરીને વાહન ચાલકોને ખબર પડે કે પોતે જે છે એ પોતાની ગાડી એ 100 મીટરની અંદર છે કે 100 મીટરની બહાર છે. 100 મીટરની અંદર સુધીની ગાડીઓ પાસેથી ટોલ ટેક્સ લેવામાં આવશે, પરંતુ જો કતાર લાંબી હશે અને 100 મીટરથી વધારે વેઇટિંગ હશે તો 100 મીટરથી આગળની જે ગાડીઓ છે એની પાસેથી એક પણ રૂપિયો ટોલ ટેક્સના નામે વસૂલ કરવામાં નહીં આવે. પણ અહીં સમસ્યા એ આવે છે કે ટોલ બૂથ ઉપરનો સ્ટાફ આપણી આ વાત માનતો નથી અને આપણી પાસેથી પરાણે ટોલ બૂથ લેવાનો પ્રયત્ન કરે છે. તો આ સ્ટાફને આપણે જરા પણ ડર્યા વગર NHIનું આ નોટિફિકેશન બતાવી દેવાનું છે, અથવા તો NHIની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ એને આ નોટિફિકેશન વિશે માહિતગાર